દિવાળી પર લોકો બધા પોતપોતાના ઘરને લાઇટથી અને અલગ અલગ રીતે ડેકોર કરતા હોય, પણ આજે આપણા જે પ્રોજેક્ટર છે એમનાથી ડેકોરેશન કરીશું. આપણું જે પ્રોજેક્ટર છે એમનાથી કંઈક અલગ યુનિક, જે સ્ટાઇલિશ અને બજેટ ફ્રેન્ડલી છે એ આપણે આઈડિયા લઈને આવ્યા છે. તો મિત્રો, આજે આપણે જોઈશું કે પ્રોજેક્ટર છે એ કેવલ મૂવી માટે જ નથી, તમારા ઘરની દિવાલને સ્ટાઇલિશ બનાવવા માટે પણ પરફેક્ટ છે. અને જે દિવાળી છે એમને કંઈક અલગ રીતે બનાવી શકીએ. પ્રોજેક્ટરની મદદથી આપણી જે દિવાલ છે એમની ઉપર એનિમેટેડ રંગોળી છે, દીવા છે, લાઇટ છે, આવી બધી અલગ અલગ પ્રકારની પેટર્ન કરી અને જે લાઇટિંગ છે આવું બધું પણ ચલાવી શકીએ અને કંઈક 3D દેખાડી શકીએ, જે યુટ્યુબ પર લાઈવ મળી જાય છે. આપણે સીધું એમને ડાયરેક્ટ પ્લગ એન્ડ પ્લે કરી શકીએ. હવે પ્રોજેક્ટર વાપરી અને આ બધું તો આપણે કરી જ શકીએ છીએ, પણ સાથે સાથે જે પ્રોજેક્ટર છે એમનાથી આ બધું કરતાની સાથે આપણી જે ફેમિલી છે એમના ફોટા જોઈએ. રિલેટિવ ઘરે આવ્યા હોય તો એમની સાથે બેસી અને ફેમિલીની જે જૂની યાદો છે એ જોવાય અને તાજા કરીએ. આ મુમેન્ટ શેર કરવા અને સેલિબ્રેટ કરવા માટે પરફેક્ટ છે. દિવાળીની રાતમાં આપણે ઘર છે, બાલ્કની છે, એમને ગ્લોઈંગ દીવા વડે અલગ અલગ પેટર્ન કરો. આ છે એ અલગ યુનિક લાગે છે, એ સ્ટાઇલિશ લુક આપે છે. આપણું ઘરની દિવાલ છે એ અલગ દેખાય છે. પછી આપણે આ દિવાળી છે એમાં મૂવી નાઇટ પ્લાન કરી શકીએ. પ્રોજેક્ટર સેટઅપ કરી અને ઘરે ફેમિલી બધા સાથે બેસી અને એક મૂવીનો એન્જોય લઈ શકીએ કે મૂવી જોઈ શકીએ. દિવાળીમાં લાઇટ તો બધા લાવે છે, પણ પ્રોજેક્ટર સાથે સ્માર્ટ લાઇટ લાવો. પ્રોજેક્ટર સાથે આ યુનિક આઈડિયા અપનાવી અને આપણી દિવાળી છે એમને અલગ રીતે સેલિબ્રેટ કરીએ અને એન્જોય કરીએ. હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ.